નમસ્કાર મિત્રો, રેલવે દ્વારા 2019માં ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પોસ્ટો પર 35,000થી પણ વધારે જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે. તો તેની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે, જેમાં ઓનલાઈન તમે રજિસ્ટ્રેશન 1/3/2019થી 31/3/2019 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો. એમાં એજ્યુકેશન 12 પાસ અને ગ્રેજ્યુએટ જે ઉમેદવારો હોય તે બધા જ લોકો આ ભરતીમાં એપ્લાય કરી શકે છે. તો વધુ વિગતો માટે આ વિડીયો તમે જરૂર જુઓ, અને જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે તેની ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહે. તો સ્ટાર્ટ કરીએ આપણે. રેલવે દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જેનો ઓફિશિયલ નોટિફિકેશન નંબર છે CEN01/2019, જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર. ત્યારબાદ આગળ જોઈએ તો કેટલીક મહત્ત્વની તારીખો અને ટાઈમ વિશે જોઈએ. તો ડેટ ઓફ પબ્લિકેશન ઇન RRB વેબસાઇટ. તો આ જાહેરાતને RRBની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. ક્યારે? તો 28/2/2019ના રોજ. અને આ ભરતીમાં તમે ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો એ ક્યારથી શરૂ થશે? તો 1/3/2019ના બપોરે 4 વાગ્યાથી. અને ક્યાં સુધી ભરી શકશો? ક્લોઝિંગ ડેટ ક્યારની છે? તો 31/3/2019 રાતના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, આ ભરતીમાં તમારે ફી પણ પેમેન્ટ કરવાની છે. તો એમાં તમે ઓનલાઈન SBI ચલણ અથવા તો પોસ્ટ ચલણ દ્વારા તમે ફી ભરી શકશો. જો તમે ઓનલાઈન ફી ભરવા માગતા હોય, એટલે કે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, તો એ તમે 5/4/2019 ને રાતે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. અને જો તમે SBIમાં જઈને તમે ચલણ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવા માગતા હોય તો એ 5/4/2019 બપોરે 3 વાગ્યા સુધી તમે પેમેન્ટ કરી શકો છો. તે જ રીતે જો તમે પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ફી ભરવા માગતા હોય તો 5/4/2019ને 3 વાગ્યા સુધી તમે ફી ભરી શકો છો. અને ફી ભર્યા પછી તમારે ફાઇનલ સબમિશન બી આપવાનું હોય છે, જે 12/4/2019ને રાતે 12 વાગ્યા પહેલાં તમારે આ ફાઇનલ સબમિશન આપવાનું રહેશે. ત્યારે જ તમારી અરજી માન્ય ગણાશે. ત્યારબાદ અહીંયા કયા મહિનામાં તમારી પરીક્ષા લેવાની છે તે મહિના શિડ્યુલ પણ આપી દીધો છે. તો અહીંયા બતાવ્યું છે ટેન્ટેટિવલી શિડ્યુલ બિટવીન જૂન ટુ સપ્ટેમ્બર. એટલે જૂન અને સપ્ટેમ્બર મહિનામાં તમારી પરીક્ષા જે થાય તેવી સંભાવના છે. તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં ડિટેલ ઓફ વેકેન્સી એટ અ ગ્લાન્સ. તો અહીંયા વેકેન્સી કઈ પોસ્ટો માટે આપવામાં આવી છે તે જોઈએ. તો અહીંયા શું લખેલું છે કે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ વિથ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન 12th ઇઝ ઓર ઇક્વિલન્ટ એક્ઝામિનેશન. એટલે કે જે મિત્રો 12 પાસ હોય તે લોકો આ પોસ્ટો માટે ઓનલાઈન અરજી કરી શકશે. તો કઈ છે? તો એમાં પહેલું છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, ત્યારબાદ એકાઉન્ટ્સ કમ ટાઈપિસ્ટ, જુનિયર ટાઈમ કીપર, ટ્રેન્સ ક્લર્ક, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. તો જે લોકો 12 પાસ છે તે આ 5 જગ્યાઓમાં ઓનલાઈન અરજી કરી શકશે. તેમાં આ પ્રમાણે પે બેન્ડ આપેલો છે, જેમાં જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં કેટલી જગ્યા છે? સૌથી વધારે 4,319. ત્યારબાદ એકાઉન્ટ્સ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એમાં કેટલી છે? 760. જુનિયર ટાઈમ કીપરમાં કેટલી છે? 17 જગ્યા છે. ટ્રેન્સ ક્લર્કમાં 592 અને કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્કમાં 4,940 જગ્યાઓ છે. આમ ટોટલ 10,628 જગ્યા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. અને આ અરજી કેવા ઉમેદવારો કરશે? તો જે ઉમેદવારો 12 પાસ હોય અને જેમની ઉંમર 18 વર્ષથી 30 વર્ષ સુધી હોય તે ઉમેદવારો આમાં ઓનલાઈન અરજી કરી શકશે. એમાં જો તમે રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો એ પ્રમાણે તમારે નિયમો લાગુ પડતા હોય એ પ્રમાણે તમારે ઉંમર પણ વધી જશે. તો એ તમારે ધ્યાન રાખવાનું. ત્યારબાદ આગળ જોઈએ તો ગ્રેજ્યુએટ પોસ્ટ વિથ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ યુનિવર્સિટી ડિગ્રી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એન્ડ એજ બિટવીન
18થી 33 વર્ષ સુધી જે ઉમેદવારો હોય, જે લોકો ગ્રેજ્યુએટ ઉમેદવાર હોય અને 18થી 33 વર્ષની ઉંમર થઈ હોય, તો એ લોકો આ પોસ્ટોમાં તમે એપ્લાય કરી શકો છો. કઈ કઈ પોસ્ટ છે? તો એમાં ટ્રાફિક આસિસ્ટન્ટ છે, ગુડ્સ ગાર્ડ છે, સિનિયર કોમર્શિયલ ક્લર્ક કમ ટિકિટ ક્લર્ક, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ટાઈમ કીપર, કોમર્શિયલ એપ્રેન્ટિસ અને સ્ટેશન માસ્ટર. આમ આ 18 જગ્યાઓ માટે જો તમે ગ્રેજ્યુએટ ઉમેદવાર હોય તો આ 18 જગ્યાઓ માટે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. એમાં ઇનિશિયલ પે આવી રીતે આવશે અને તેમાં કુલ કેટલી જગ્યા છે? તો ટ્રાફિક આસિસ્ટન્ટ માટે 88 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. ગુડ્સ ગાર્ડ્સમાં સૌથી વધારે એટલે કે 5748 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. સિનિયર ક્લર્ક કમ ટિકિટ ક્લર્ક માટે 5638, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં 2873, જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે 3164, સિનિયર ટાઈમ કીપર માટે 14, કોમર્શિયલ એપ્રેન્ટિસ માટે 259 અને સ્ટેશન માસ્ટર માટે 6865 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આમ કુલ 24,649 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે, જે અલગ અલગ રાજ્યોમાં થઈને 24,649 થાય છે. અને આગળની જે આપણે જોઈ 10,628. આમ 35,000થી પણ વધારે જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા જોયું કે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ માટે 24,649 જેટલી પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકશે. એમાં જો તમે ગ્રેજ્યુએટ હોય તો આ બધી પોસ્ટ તમે સિલેક્ટ કરી શકો છો અને તે સિવાય ઉપર પણ જે 12 પાસ આપેલી છે તેમાં પણ તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. અને જે લોકો 12 પાસ છે તે લોકો આ 5 જગ્યાઓ પર ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ. અહીંયા શું કહે છે કે જે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરવા માગતા હોય તે લોકો 31/3/2019 પહેલાં એજ અને એજ્યુકેશન રિલેટેડ જે પણ ક્રાઇટેરિયા આવતા હોય એ બધા ક્રાઇટેરિયા 31/3/2019 પહેલાં પૂરા કરવા જોઈએ. તે લોકો જ આમાં ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. ત્યારબાદ એક્ઝામની વાત કરીએ તો સ્ટેજ ઓફ એક્ઝામ. તો આમાં મલ્ટિપલ સ્ટેજ હોઈ શકે છે. એમાં CBT 1 અને CBT 2 અને જે પોસ્ટ માટે એ કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટની જરૂર પડશે તે લોકો માટે ટાઈપિંગ ટેસ્ટ પણ આપવાની રહેશે. તો એ પણ તમે ધ્યાન રાખજો. ત્યારબાદ અહીંયા એવું પણ કહેવામાં આવેલું છે કે CBT 1 અને 2માં જેટલા પણ પરીક્ષા લેશે એમાં બધામાં તમારે નોર્મલાઇઝ કરવામાં આવશે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું. ત્યારબાદ શોર્ટ લિસ્ટિંગ ઓફ વેરિયસ સ્ટેજ. તો આમાં જો RRB વિલ શોર્ટ લિસ્ટિંગ કેન્ડિડેટ સેકન્ડ સ્ટેજ શેલ બી એટલે પહેલી પરીક્ષા આપ્યા પછી બીજી પરીક્ષા માટે 20 ગણા ઉમેદવારોને પાસ કરશે અને બીજી પરીક્ષામાં પાસ થઈ ગયા પછી જો તમારે કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં આવશે તો એમાં તમને 8 ગણા ઉમેદવારોને પાસ કરશે અને અહીંયા નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે 1/3. એ પણ તમે ધ્યાન રાખજો. હવે અહીંયા એ પણ બતાવી દીધું છે કે કેવા કેન્ડિડેટ ઓનલાઈન એપ્લિકેશન નહીં કરી શકે. તો જે મિત્રોને 31/3/2019 પહેલાં તેમના હાથમાં જે ફાઇનલ યરની ડિગ્રી સર્ટિફિકેટ ના આવ્યું હોય તો તેવા કેન્ડિડેટ આમાં ઓનલાઈન એપ્લિકેશન નહીં કરી શકે. જો તમે 12 પાસ અથવા તો 12ની પરીક્ષા આપી હોય અને તમે આ ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય પરંતુ તમારે 31/3/2019 પહેલાં જો તમારી પાસે માર્કશીટ ના આવી હોય તો તમે ઓનલાઈન એપ્લિકેશન નહીં કરી શકો. તેવી જ રીતે જો તમે ગ્રેજ્યુએટની પરીક્ષા આપી હોય પરંતુ 31/3/2019 પહેલાં તમારી જોડે સર્ટિફિકેટ ના આવ્યા હોય તો તમે ઓનલાઈન એપ્લિકેશન નહીં કરી શકો. અને જો તમે ફાઇનલ યરમાં પણ ભણતા હોય અને જો તમે એપ્લિકેશન કરવા માગતા હોય તો આમાં તમે ઓનલાઈન એપ્લિકેશન નહીં કરી શકો. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે તમારા સર્ટિફિકેટમાં તમારું જે પણ નામ મધર કે ફાધરનું જે રીતે નામ લખેલું હોય તે રીતે નામ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે લખવાનું રહેશે. ત્યારબાદ પ્રેફરન્સની વાત કરીએ. મેં તમને ઉપર પણ બતાવ્યું કે જે મિત્રો
12 પાસ હોય તો 12 પાસમાં જેટલી પણ પોસ્ટ આપી છે તે બધી પોસ્ટોમાં તમે એલિજિબલ છો અને તે બધી પોસ્ટોમાં તમે એપ્લાય કરી શકો છો. તે જ રીતે જો તમે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોય તો ગ્રેજ્યુએટ માટે જેટલી પણ પોસ્ટ આપેલી છે તે બધી પોસ્ટોમાં તમે એલિજિબલ છો. તે સિવાય જો 12મા ધોરણની જે પોસ્ટો છે તેના ઉપર તમે એપ્લાય કરવા માગતા હોય તો એમાં પણ તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. એટલે કે ગ્રેજ્યુએટવાળા ઉમેદવારો બધી જ પોસ્ટો માટે એલિજિબલ છે. તે બધી જ પોસ્ટો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરી શકે છે. ત્યારબાદ મેડિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો આપણે ઉપર જે પોસ્ટો જોઈ એની આગળ લખેલું હતું A2, A3. તો જે કેન્ડિડેટ A2 લેવલની જે પોસ્ટ છે તેના ઉપર તમે જો એપ્લાય કરવા માગતા હોય તો તેના માટે મેડિકલ સ્ટાન્ડર્ડ આવી રીતે રાખેલા: ડિસ્ટન્સ વિઝન 6x9, 6x9 વિધાઉટ ગ્લાસ, નો ફોગિંગ ટેસ્ટ, નિયર વિઝન. તો એમાં તમારે વિધાઉટ ગ્લાસમાં 6x9, 6x9 જો તમારે ગ્લાસ હોય તો તમારે આ પોસ્ટમાં તમે એપ્લાય નહીં કરી શકો. તો એ તમે ધ્યાન રાખજો. જો તમે A2 પોસ્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવા માગતા હોય અને તમારે 6x9, 6x9 વિધાઉટ ગ્લાસ જોઈશે, જો તમારે ચશ્મા હશે તો તમે આ પોસ્ટમાં એપ્લાય તો ના જ કરતા, કેમ કે તમે ત્યાં જ પહેલાં તો ફેલ થઈ જશો. ત્યારબાદ આગળ જોઈએ તો જો તમે A3 પોસ્ટ માટે તમે એપ્લાય કરવા માગતા હોય તો એમાં 6x9, 6x9 વિથ ઓર વિધાઉટ ગ્લાસ, જો તમારે ચશ્મા હોય કે ના હોય તો એ લોકો પણ એપ્લાય કરી શકે. તે જ રીતે B2 લેવલમાં પણ એવું જ છે, 6x9, 6x12 વિથ ઓર વિધાઉટ ગ્લાસ, ચશ્મા વગર અને ચશ્મા સાથે પણ હોય તો ચાલશે. તે રીતે C2 લેવલ માટે પણ એવું આપ્યું છે, ડિસ્ટન્સ વિઝન 6x12 નીલ વિથ ઓર વિધાઉટ ગ્લાસ, જો તમારે ચશ્મા હોય કે ના હોય તો પણ તમે ઓનલાઈન એપ્લિકેશન કરજો તો તમને કોઈ વાંધો નહીં આવે. પરંતુ તમારે એક જ પોસ્ટ માટે તમારે ધ્યાન રાખવાનું, A2 લેવલમાં જે મિત્રો એપ્લાય કરવા માગતા હોય અને તેમને જો ચશ્મા હોય તો મહેરબાની કરીને તમે પહેલેથી આ પોસ્ટ માટે એપ્લાય તો ના જ કરતા. તો એજ લિમિટની વાત કરીએ તો 1/7/2019 પહેલાં તમારે 18 વર્ષ પૂરા હોવા જોઈએ. અને જે મિત્રો 12 પાસ હોય તો એમાં તમારે એજ લિમિટ આપેલી છે 18થી 30 વર્ષ સુધીના જે કેન્ડિડેટ છે તે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. ત્યારબાદ જો તમે OBC કેન્ડિડેટ હોય તો એમાં 3 વર્ષની છૂટ આપવામાં આવે છે. SC/ST માટે 5 વર્ષની આપવામાં આવે છે. એક્સ સર્વિસમેનને 30 વર્ષ પ્લસ નંબર ઓફ યર્સ સર્વિસ રીડન ઇન ડિફેન્સ પ્લસ 3 યર્સ. તો આ તમે જોઈ લો છો, જે એક્સ સર્વિસમેન હોય એમના માટે આ રીતના ક્રાઇટેરિયા આપેલા હોય છે. ત્યારબાદ જો ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ માટે તમે એપ્લાય કરવા માગતા હોય તો 18થી 33 વર્ષ તમારે હોવા જોઈએ. એમાં પણ રિઝર્વેશન પ્રમાણે તમને છૂટછાટ આપવામાં આવે છે. જો OBC કેન્ડિડેટ હોય તો 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષ અને એક્સ સર્વિસમેન માટે આ તમારે જોઈ લેવાનું. જે કેન્ડિડેટ એક્સ સર્વિસમેનમાં આવતા હોય તે લોકોએ ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવી. ફીની વાત કરીએ તો ₹500 જનરલ કેટેગરી માટે અને ₹250 જો તમે SC/ST કેટેગરીમાં આવતા હોય તો એ કેન્ડિડેટોએ ₹250 ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. એમાં મોડ ઓફ પેમેન્ટમાં જોઈએ તો એમાં તમે ઓનલાઈન એટલે કે ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. અથવા તો તમે SBIમાં ચલણ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો. અથવા તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને ચલણ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. અહીંયા ક્લોઝિંગ ડેટ અને ટાઈમ પણ આપેલો છે, જે મેં તમને ઉપર બતાવ્યું એ પ્રમાણે જ છે, એ તમે જોઈ લોજો. ત્યારબાદ CBT1 જે એક્ઝામ લેવાની છે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન, તો એનું પણ આપી દીધેલું છે કે એક્ઝામનો ટાઈમ 90 મિનિટનો રહેશે અને ટોટલ સવાલ કેટલા રહેશે? 100. એમાં જનરલ અવેરનેસ છે 40 માર્કનું, મેથેમેટિક્સ 30 માર્કનું, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ 30 માર્કનું પૂછવામાં આવશે. આમ તમારે કુલ 100 માર્કનું પેપર થશે, જે 90 મિનિટમાં તમારે આપવાનું રહેશે. એમાં નેગેટિવ માર્કિંગ પણ આપવામાં આવેલું છે, જેમાં 1/3 માર્ક તમારે નેગેટિવ થશે. ત્યારબાદ અહીંયા જુઓ તો અહીંયા તમને સિલેબસ આપેલો છે, મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ, જનરલ અવેરનેસ. તો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. જે મિત્રો CBT1માં પાસ થશે તે લોકોને CBT2માં બોલાવવામાં આવશે. અને CBT2 પછી જો તમને અલગ અલગ પોસ્ટો માટે અલગ અલગ બીજી એક્ઝામ લેશે, જેમ કે સાયકો ટેસ્ટ છે,
પછી કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ છે તો એ અહીંયા બતાવવામાં આવેલું છે. ત્યારબાદ CBT 2 પરીક્ષા કેવી રહેશે તો એમાં પણ 90 મિનિટનો સમય રહેશે અને 120 સવાલો પૂછવામાં આવશે. એમાં જનરલ અવેરનેસ 50 માર્કનું, મેથેમેટિક્સ 35 માર્કનું અને જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ એ પણ 35 માર્કનું રહેશે અને એમાં પણ 1/3 માર્ક તમારે માઇનસ થશે. એમાં પણ અહીંયા તમને સિલેબસ આપી દેવામાં આવેલો છે. મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ, જનરલ અવેરનેસ. તો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. ત્યારબાદ તમારે CBT 2 પછી તમારે કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે જે પોસ્ટ માટે તમે એપ્લાય કર્યું હશે અને એલિજિબલ થતા હશો તેમાં તમે કોમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આપેલું છે કઈ પરીક્ષા માટે કઈ પોસ્ટો માટે અહીંયા તમને બતાવવામાં આવેલું છે કે કઈ પોસ્ટો માટે તમારે કેવી રીતે એક્ઝામ આપવાની છે. તો અહીંયા કુલ 13 પોસ્ટ આપેલી છે જેમાં CBT 1 બધા માટે કોમન રહેશે. ત્યારબાદ જો તમે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન કર્યું હોય તો તેમાં તમારે CBT 1 તો રહેશે. ત્યારબાદ એમાં CBT 2 પણ તમારે આપવાની રહેશે અને જો તમે CBT 2 પાસ કર્યા પછી તમારે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ, ત્યારબાદ એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એમાં પણ તમારે CBT 1 રહેશે. ત્યારબાદ CBT 2 રહેશે અને એમાં પણ તમારે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ રહેવાની છે. ત્યારબાદ જુનિયર ટાઈમ કીપર એમાં પણ તમારે CBT 1 રહેશે, CBT 2 રહેશે અને ટાઈપિંગ સ્કિલ રહેશે. એમાં ચોથા નંબરની જુઓ તમે ટ્રેન ક્લર્ક એમાં CBT 1 રહેશે, CBT 2 રહેશે પણ એમાં બીજી કોઈ એક્ઝામ રહેશે નહીં. જો તમે CBT 2માં સારો સ્કોર કર્યો હોય અને તમારો મેરિટમાં નંબર આવી જાય તો તમને ડાયરેક્ટ નોકરી લાગી જશો. ત્યારબાદ અહીંયા શું કહે છે કે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક એમાં તમારે CBT 1 આપવાની જ રહેશે અને CBT 2 સેપરેટ ફોર લેવલ 3 એમાં તમારે ત્રીજી કોઈ એક્ઝામ આપવાની નથી. એના માટે અલગથી તમારે પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ ટ્રાફિક આસિસ્ટન્ટ એમાં પણ અલગ ટેસ્ટ તમારે આપવાની રહેશે CBT 1 પાસ કર્યા પછી અને તેમાં પણ તમારે સાયકો ટેસ્ટ પણ આપવાની રહેશે. ત્યારબાદ ગુડ્સ ગાર્ડ્સમાં CBT 1 આપવાની રહેશે અને એમાં બીજી CBT 2 રહેશે અને એમાં તમારે ત્રીજી કોઈ એક્ઝામ આપવાની રહેશે નહીં. જો તમે CBT 2 ક્લિયર કરી એટલે તમારી નોકરી ફાઇનલ. ત્યારબાદ સિનિયર કોમર્શિયલ ક્લર્ક કમ ટિકિટ ક્લર્ક એમાં CBT 1 રહેશે, CBT 2 રહેશે. એમાં કોઈ ટાઈપિંગ ટેસ્ટ કે કોઈ કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ રહેશે નહીં. ત્યારબાદ સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એમાં પણ CBT 1, CBT 2 પણ એમાં તમારે CBT 2 પાસ કર્યા પછી ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ રહેશે, એ તમે ધ્યાન રાખજો. ત્યારબાદ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ એમાં CBT 1, CBT 2 અને ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ પણ એમાં રહેવાની છે. ત્યારબાદ સિનિયર ટાઈમ કીપર એમાં CBT 1, CBT 2 અને એમાં પણ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ રહેશે. ત્યારબાદ કોમર્શિયલ એપ્રેન્ટિસ એમાં CBT 1 રહેશે, CBT 2 પણ એમાં તમારે કોઈ ટાઈપિંગ ટેસ્ટ કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેવાની નથી, તો એ તમે ધ્યાન રાખજો. ત્યારબાદ સ્ટેશન માસ્ટર તો એમાં CBT 1, CBT 2 પણ એમાં તમારે સાયકો ટેસ્ટ પણ આપવાની રહેશે, તો એ પણ તમારે ધ્યાન રાખજો. તો આ રીતની પોસ્ટો છે જેમાં તમારે આ રીતે એક્ઝામ આપવાની છે. કોઈ પણ તમારે ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સ બોક્સમાં પૂછી શકો છો. આ ઓફિશિયલ નોટિફિકેશનની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને તમે ડાઉનલોડ કરીને આખી નોટિફિકેશન તમે જોઈ શકો છો.